અને બજાર ખુલતાની સાથે જ ભારતીય શેર માર્કેટમાં કડાકો નોંધાયો। સેન્સેક્સમાં 1700 પોઈન્ટ સુધીનો ઘટાડો, તો ઘટાડાના પગલે સેન્સેક્સ 75,700 પોઈન્ટે પહોંચ્યો। નિફ્ટીમાં પણ 550 પોઈન્ટનો ઘટાડો છે। 550 પોઈન્ટના ઘટાડા સાથે નિફ્ટી 23,265 સુધી પહોંચ્યું છે। ત્યારે શેર માર્કેટમાં આ કડાકો જોવા મળ્યો। ઘટાડો સેન્સેક્સમાં 1700 પોઈન્ટ જેટલો ઘટાડો નોંધાયો છે। નિફ્ટીમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ, 550 પોઈન્ટનો નિફ્ટીમાં પણ ઘટાડો। આજનું શેર બજાર કે જે ખુલતાની સાથે જ આ મોટો ઘટાડો જોવા મળ્યો, ત્યારે આ અસર સેન્સેક્સમાં જે ઘટાડો નોંધાઈ રહ્યો છે 1700 પોઈન્ટ સુધીનો ઘટાડો, અને નિફ્ટીમાં પણ આ જ પ્રકારની અસર મિડલ ઇસ્ટમાં વધતા યુદ્ધના તણાવને લઈને ભારતીય બજારની કમર તોડી નાખી એ પ્રકારની સ્થિતિ છે। માર્કેટ એક્સપર્ટ વિરલ મહેતા આપણી સાથે આજ મુદ્દે ફોનલાઈન પર જોડાયા છે। સર, આપનું ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં। સર, આજે શેર બજાર ધડામ કરીને નીચે પડ્યું એ પ્રકારની પરિસ્થિતિ, સેન્સેક્સ અને નિફ્ટી બંનેની જે સ્થિતિ છે, આ પાછળનું કારણ શું હોઈ શકે અને આગામી સમયમાં સ્થિતિ ક્યારે નોર્મલ થઈ શકે, શું શક્યતાઓ દેખાઈ રહી છે? જી, ખૂબ ખૂબ આભાર। મિડલ ઇસ્ટનો જે યુદ્ધ છે એના કારણે આ સ્થિતિ સર્જાય છે। આ યુદ્ધના કારણે આપણે ક્રૂડમાં જોઈએ ને તો ક્રૂડ જે છે $160 ઉપર ટ્રેડ કરે છે, અને આપણે હાઈએસ્ટ વર્લ્ડમાં ઇમ્પોર્ટ કરીએ છીએ ક્રૂડનો। અને આ જે ક્રૂડના ભાવ વધવાના કારણે જે મોંઘવારી દર વધી શકે એવી શક્યતા છે, એના કારણે માર્કેટમાં આપણે ઘટાડો જોવા મળ્યો છે। અને તાજેતરમાં જોવા મળે તો ચાલુ મહિનામાં જ એફઆઈએ નિયર અબાઉટ 73,000 કરોડનું સેલિંગ કર્યું છે આ કરંટ મંથમાં જ। એટલે જેટલું એફઆઈનું સેલિંગ વધારે આવે છે એની સામે ડીઆઈ બાય કરે છે, પણ એક લેવલે એડજસ્ટ ન થવાના કારણે માર્કેટમાં ઘટાડો જોવા મળે છે। આ વસ્તુ હજી 1 મહિનો સુધી, 1 થી 1.5 મહિના સુધી જોવા મળી શકે એમ છે। પણ ઇન્વેસ્ટરોને ખાસ સલાહ કે રોકાણકારોએ આ વસ્તુથી ગભરાવાની જગ્યાએ જનરલી શું થતું હોય, જયારે માર્કેટ પેજ થાય દોડે ત્યારે લોકો ઇન્વેસ્ટ કરતા હોય, એની જગ્યાએ આ પરફેક્ટ ટાઈમ છે ઇન્વેસ્ટમેન્ટ કરવાનો કે એમણે જો ₹100 ઇન્વેસ્ટ કરવા હોય તો 3 કટકામાં 3 અલગ અલગ પાર્ટમાં ધીરે ધીરે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું ચાલુ કરી શકાય। દરેક મહિનાના આ 1 મહિનાની અંદર દર અઠવાડિયે થોડું પૈસા ઇન્વેસ્ટ કરી શકાય। અને ખાસ કરીને પાવર સેક્ટર અને રેલ સેક્ટર અહીંયાથી સારા લાગે। જી સર, આપનો ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દે માહિતી આપવા બદલ।